નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે ને તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે સરકારી ભરતીની જાહેરાત. ઓકે, સરકારી ભરતી એટલે કઈ તો કે રેલવે, ઇન્ડિયન રેલવેઝમાં મિત્રો આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ઓકે, કુલ જે જગ્યાઓની વાત કરીએ તો 2500+ જગ્યાઓ માટે આ ભરતી છે. ઓકે, અને આના માટે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ, પ્લસ આ ભરતી કોના માટે છે, એનટીપીસી જે આવે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એની અંદર છે, ગ્રેજ્યુએશન છે, 12th પાસ છે, ડિપ્લોમા ડિગ્રી છે, શું છે, તો બધી જ વસ્તુ આપણે ડિટેલમાં આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો, વિડીયોને અંત સુધી જોજો, તો એટલે બધી જ વસ્તુઓ તમને ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું કે જે નોટિફિકેશન ઇન્ડિયન રેલવે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે નોટિફિકેશન આવેલું છે એમાં ભરતી ડિટેલ શું છે, બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. ઓકે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક ટોટલ 2500+ જગ્યાઓ છે. ઓકે, પ્લસ કેન્દ્ર સરકારની ભરતી છે મિત્રો. અને મિત્રો તમારા માટે પ્લસ પોઈન્ટ શું છે અત્યારે કે જે 7મું પગાર પંચ છે, ઓકે, એના પ્રમાણે સેલરી બધી જગ્યાએ મેન્શન છે. હવે 8મું પગાર પંચ જ્યારે લાગુ થશે તો એની અંદર સેલરી રિવિઝન જો તમે જોયું હશે, ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે સેલરી રિવિઝન, તો જે લોકોનો 35,000 બેસિક પે હતો એ સીધો 80,000ની આસપાસ કંઈક પહોંચી જવાનો છે. ઓકે, એક્ઝેક્ટ જે બી વસ્તુ આવશે લગભગ જાન્યુઆરીમાં લાગુ થવાનું છે, જાન્યુઆરી 2026માં. તો સેલરી રિવિઝન બહુ સારું આવવાનું છે, એટલે પગાર બહુ જ વધવાનો છે એની અંદર. ઓકે, તો પ્લસ પોઈન્ટ એ છે સરકારી ભરતીની, તેવી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. ઓકે, તો આજની વિડીયો આપણે શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ, પછી આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ચાલુ કર્યું છે, જેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી લેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે ત્યાં પણ આપીએ છીએ. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ નોટિફિકેશન ઉપર જે રેલવે દ્વારા આપવામાં આવેલું છે, રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલું છે એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન ઉપર. તો ચાલો હવે ડાયરેક્ટલી તમને સ્ક્રીન ઉપર એ બતાવું છું. તો જો મિત્રો અત્યારે આપણે સ્ક્રીન ઉપર ઓપન કરી દીધું છે. આ શું છે તો કે નોટિફિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આવેલું છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો. ઓકે, ડિટેલ્ડ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ, ઓકે, 2025 પાંચમી આ નોટિફિકેશન છે. હવે રિક્રુટમેન્ટ કોના માટે છે, સૌથી મોટો પ્રશ્ન. ઓકે, આપણે જેમ કે વિડીયોની શરૂઆતમાં વાત કરી કે વિડીયો જે રિક્રુટમેન્ટ હોય એ અલગ અલગ પોસ્ટ ઉપર હોય, જેમ કે ગ્રેજ્યુએશનના બેઝ પર હોય, 12th પાસ હોય. ઓકે, એની અંદર બી ઘણી બધી પોસ્ટ આવે, ક્લર્ક પોસ્ટ આવે, પછી તમારે TC આવે, પછી તમારે સ્ટેશન માસ્ટર આવે, પછી CCTC આવે. હવે આ પોસ્ટ કોના માટે છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો કે રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર્સ, ડિપોટ સુપરિન્ટેન્ડન્ટ, ડિપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, કેમિકલ એન્ડ મેટલર્જી આસિસ્ટન્ટ. ઓકે, તો આટલી પોસ્ટ ઉપર આ ભરતી છે. એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય, કારણ કે એની અંદર કોમ્પિટિશન થોડુંક ઓછું હોય છે. કારણ કે મિત્રો આની અંદર જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ એ શું છે, એન્જિનિયરિંગ હોય છે. એન્જિનિયરિંગ મીન્સ કે જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, પછી BTech કરેલું હોય એન્જિનિયરિંગ. તો કમ્પેરમાં જે ઓલ ગ્રેજ્યુએશન જે છે એને કમ્પેરમાં અહીંયા ફોર્મ્સ થોડા ઓછા ભરાય છે, એટલે થોડી કોમ્પિટિશન આપણને લાગે કે થોડીક ઓછી છે, બરોબર ને. તો આમાં ચાન્સીસ છે કે આપણે થોડીક મહેનત કરીએ તો આમાં પાસ થઈ શકાય. હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો જો મિત્રો 82 પેજની નોટિફિકેશન છે, પણ 82 પેજની નોટિફિકેશન જો આપણે વાંચીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો ફટાફટ એક એક પેજ આપણે આગળ પાસ ઓન કરતા જઈશું ને એની અંદર જે મેઇન વસ્તુઓ છે એ આપણે ડિસ્કસ કરી લઈશું, એટલે જે મેઇન વસ્તુઓ છે એ ડિસ્કસ થઈ જાય. ઓકે, આપણો મેઇન પર્પઝ શું છે આ વિડીયો બનાવવાનો, કે ભાઈ આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. બાકી બધી વસ્તુ તમને લોટ્સ ઓફ વસ્તુઓ, લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર જોવા મળી જશે આના રિલેટેડ કોઈ બી ડાઉટ હોય તો. ઓકે, જુનિયર એન્જિનિયર્સની આ મેઇન ભરતી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ, રિક્રુટમેન્ટ ઓફ JEE, DMS એન્ડ CMA. ઓકે, ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ ઇન એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ, તો 4/10 એ લોકોએ એક ન્યૂઝમાં આપી દીધેલું કે આવી એક ભરતી આવવાની છે. પછી ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તો કે 31/10થી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ઓકે, 31/10થી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આજે શું છે તો કે 2/11 છે, મીન્સ કે આજે 2 નવેમ્બર છે. 31 ઓક્ટોબરે ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, મીન્સ કે 2 થી 3 દિવસ થઈ ગયા ફોર્મ શરૂ થતા. તો ફટાફટથી મિત્રો જે લોકો એલિજિબલ હોય ફટાફટથી ફોર્મ ભરી દેજો. અને છેલ્લી તારીખ શું છે તો કે 30/11/2025, એટલે 1 મહિના જેટલો તમને સમયગાળો મળે છે ઓનલાઈન એપ્લિકેશન માટે, ઓનલાઈન ફોર્મ ભરવા માટે. ઓકે, પછી તમારે એપ્લિકેશનની જે ફીસ પેમેન્ટ કરવાની એના માટે છેલ્લી તારીખ 2/12/2025, એટલે કે 2 ડિસેમ્બર સુધી ફોર્મની ફીસ ભરી શકો છો. પછી તમારે કંઈ કરેક્શન કરાવવું હોય, ઓકે, તમે
કંઈક કરેક્શન તમારે કરાવવું હોય કે ભાઈ મેં જે ભર્યું ફોર્મ એની અંદર મારે કંઈક કરેક્ટ કરાવવું હોય તો તમારે 3/12 લઈને 12/12/2025 સુધીમાં તમારે એ કરેક્શન તમે કરી શકો છો. પણ મિત્રો ધ્યાન રાખજો, ફોર્મ ભરતી વખતે કોઈ કરેક્શન ના આવે એ રીતે જ ફોર્મ ભરજો, કારણ કે આ જે કરેક્શન થાય છે એ ફ્રીમાં નહીં થતું, એની અંદર બી કંઈક ફીસ પે કરવી પડે છે, એના પછી તમે અપ કરેક્શન કરી શકો છો. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કરેક્શન ના આવે એ રીતે ફોર્મ તમારે ભરવાનો રહેશે. હવે વાત કરી લઈએ પોસ્ટ કઈ છે, તો કે જુનિયર એન્જિનિયર, ડેપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ. આ જે જોબ છે લેવલ 6ની જોબ છે. જેમ આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી કે લેવલ 6, જેમ કે આપણે વાત કરીએ, જસ્ટ હું એક એક્ઝામ્પલ આપું છું કે લેવલ 1, ઓકે, લેવલ 1 જે હોય ને એની સેલરી જે હોય, બેસિક સેલરી એ 18,000 હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર. હવે જે રિવિઝન આવવાનું છે સેલરીમાં, 8th પે કમિશન લાગુ થવાનું છે, તો એમની સેલરી સીધી 40,000ની નિયર બાય થઈ જવાની છે બેસિક પે. એના ઉપર ડીએટી જે બી તમને મળશે, ઓકે, તો સેલરી બહુ સારી રીતે વધવાની છે. અહીંયા તમારે ઇનિશિયલ પે, બેસિક પે લખ્યું છે 35,400, એની અંદર બી 8 પે પ્રમાણે રિવિઝન આવશે, તો એ બી સેલરી બહુ જ સારી રીતે થઈ જશે. ઓકે, મેડિકલ સ્ટાન્ડર્ડ માટે અલગથી સીટ આપેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા વાત કરીએ તો 18 થી 33 વર્ષ તમારી એજ લિમિટ હશે તો તમે અપ્લાય કરી શકો છો. 2500+ જગ્યાઓ જે છે, તો કેટલી છે જગ્યાઓ ઓલ આરઆરબીઝ મળીને, તો કે 2569 જેટલી જગ્યાઓ છે. ગુજરાતમાં બી મિત્રો આવશે જો તમારે ફોર્મ અપ્લાય કરવાનું હશે. જો મિત્રો રેલવેની અંદર એક સારી એવી વસ્તુ છે કે તમે એ તમારે ઝોન સિલેક્ટ કરવાનો આવે કે કયા ઝોનની અંદર તમારે ફોર્મ અપ્લાય કરવું છે. તો ગુજરાતની અંદર અમદાવાદ ઝોન આવે, પછી મુંબઈનું બી મુંબઈ ઝોનની અંદર બી ગુજરાતના અમુક પાર્ટ્સ આવે છે, જેમ કે સુરત થઈ ગયું, ઉધના થઈ ગયું. આ સ્ટેશન શું છે તો કે મુંબઈ ડિવિઝનની અંદર આવે છે. ઓકે, પછી બાકીના જે વડોદરા અને પછી રાજકોટ ને બધું ગુજરાતના અમદાવાદ, રાજકોટ એ રીતના ડિવિઝન્સની અંદર આવે છે. ઓકે, તો જે તમે ડિવિઝન સિલેક્ટ કરો, જો તમારું સિલેક્શન થાય તો તમારે એ ડિવિઝનની અંદર નોકરી મળે. એક સારી એ વસ્તુ છે આ કે જે ડિવિઝન છે એની અંદર, જેમ કે ગુજરાતમાંથી ફોર્મ અપ્લાય કરો અમદાવાદ ડિવિઝનમાંથી, તમારે અમદાવાદ ડિવિઝનમાં જે સ્ટેશન્સ આવશે એની અંદર તમારે નોકરી મળશે. ઓકે, એક સારી એવી વાત આમાં છે. ઓકે, તો આ વસ્તુ આપણે જોઈ લીધી કે ભાઈ પે સ્કેલ આ રહેવાનો છે. પછી આપણે વાત કરી લઈએ મેઇન. જો મિત્રો ઘણી બધી ડિટેલ્સમાં અહીંયા માહિતી આપેલી છે. ઓકે, જેમ આપણે જસ્ટ તમને ડિટેલ પેલું શોર્ટમાં કહી દીધું કે ભાઈ આની અંદર કોણ અપ્લાય કરી શકે છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. ઓકે, ઘણી બધી મિત્રો આ વસ્તુઓ અહીંયા માહિતી જે છે જાણવા જેવી છે, બટ એટલું બધું આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જવાનો છે. ઓકે, તો આમાં આપણે મેઇનલી વાત કરી લઈએ કે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો એ આપણને મેઇન વસ્તુ છે. પછી એક્ઝામિનેશન ફીસની વસ્તુ મિત્રો આપેલી છે. 500 રૂપિયા ફીસ તમારે પે કરવાની રહેશે જો તમે કઈ કેટેગરીની અંદર આવો છો. ઓર જનરલ કેટેગરીની અંદર જો તમે આવતા હો, ઓકે, તો તમારે કેવું કે 500 રૂપિયા અહીંયા ફીસ પે કરવી છે. પછી SC ST PWD એમના માટે 250 રૂપિયા ફીસ હોય છે. પ્લસ પોઈન્ટ હોય જ્યારે તમે CBT 1ની અંદર જો તમે એક્ઝામ આપવા જાઓ છો, બરોબર ને, તો 500 રૂપિયા તમે ફીસ કરેલી છે, એમાંથી 400 રૂપિયા તમને રિફંડ આવી જશે બેંકની અંદર. એક સારો એવો પ્લસ પોઈન્ટ અહીંયા છે. ઓકે, પછી ફીસ પેમેન્ટની ડિટેલ્સ આપેલી છે, રિફંડિંગ ફીસ, વેરિફિકેશન. દેન આગળ આપણે વધતા જઈએ, જે વસ્તુઓ છે એ ખાલી મેઇન વસ્તુઓ ડિસ્કસ કરવાની છે મિત્રો. જસ્ટ આગળ વધી જઈએ. આપણે ક્વોલિફિકેશન જોઈ લઈએ કે ભાઈ શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપણી પાસે હોવું જોઈએ તો આપણે અપ્લાય કરી શકીએ. જો મિત્રો અહીંયા રિક્રુટમેન્ટ પ્રોસેસ બી આપેલી છે. તમારે CBT 1 રહેશે, CBT 2 રહેશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન, એટલે 4 સ્ટેજમાં તમારે પસાર થવું પડશે. એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, CBT 1 જે છે એ ઓનલી ક્વોલિફાઈંગ નેચર હોય છે. જેમ કે એમને 2500 જગ્યાઓ ડિક્લેર કરી છે, તો 2500 ઇન્ટુ અમુક પર્સન્ટેજ, એટલે કે એના ડબલ કે 3 ગુણા 4 ગુણા જે બી એમનો રેશિયો છે એ રીતે એ લોકોને ક્વોલિફાય કરે છે. CBT 1 ના માર્ક્સ કાઉન્ટ થતા નથી. CBT 1 ખાલી ક્વોલિફાઈંગ નેચર માટે હોય છે. CBT 2 જે છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન 2, એના માર્ક્સના આધારે તમારું સિલેક્શન થશે, એટલે એમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર રહેશે. ફર્સ્ટ યર તો પહેલાં પાસ કરવો જરૂરી જ છે, બરોબર ને. એ પાસ કરશો એના પછી તમે CBT 2માં પ્રવેશ કરી શકશો. ઓકે, આ બધી સિલેબસની ડિટેલ્સ આપી દીધી છે મિત્રો. ઓકે, હવે અહીંયા ફિલ્ડ્સ આપી દીધા છે. આ બી એક વખત તમે નજર કરી લેજો, આની નજર મારી લેજો મિત્રો. આની અંદર બી એ બી તમારા માટે કામ નું રહેશે. ઓકે, તો ઘણી બધી ડિટેલ્સ મિત્રો અહીંયા આપેલી છે. 82 પેજનું મિત્રો આ નોટિફિકેશન છે, એટલે બહુ જ લાંબુ નોટિફિકેશન છે. જો મિત્રો આપણો મેઇન પર્પઝ શું હતો આ વિડીયો બનાવવાનો, કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે, બસ એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. આ તો બધી વસ્તુ તમે શું ડિટેલમાં તમે બધી વસ્તુઓ સર્ચ તો ઓલરેડી કરી લેશો. ઓકે, જો મિત્રો આ કેટલી બધી માહિતીઓ આપેલી છે. હા, આપણે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરતા હતા મિત્રો,
જો આની અંદર કંઈ કપાઈ ગયું છે, બટ આની અંદર જે છે ને મિત્રો, આ નોટિફિકેશન પાછું તમે ડાઉનલોડ કરજો એટલે તમને અહીંયા લાસ્ટમાં જે છે ને આખું ક્વોલિફિકેશન લખેલું છે. 3 યર ડિપ્લોમા જે હોય ને, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓકે, આ તો BTech વાળા બી આમાં અપ્લાય કરી શકે છે. જસ્ટ આપણે જોઈ લઈએ કે શું છે આની અંદર. જો RRB વાઇઝ જે છે બધી ઝોન વાઇઝ બધી ડિટેલ્સ આની અંદર આપેલી છે મિત્રો, કેટલી જગ્યાઓ છે. ઓકે, જસ્ટ આપણે સ્ક્રોલ કરીને જઈએ તો બહુ પેજ ઉપર આવી ગયા છે. તો મિત્રો આ નોટિફિકેશન છે ને, આપણું મેઇન પર્પઝ હતો કે ભાઈ આવી નવી ભરતી આવેલી છે એના વિશે માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો અત્યારે જે બી માહિતીઓ છે એ વખત તમે ડાઉનલોડ કરો, વાંચી લો. ઓકે, 3 યર ડિપ્લોમાવાળા મેન આમાં એલિજિબલ હોય છે. ઓકે, એના સિવાય બી ઘણી બધી માહિતી એની અંદર આપેલી છે, એક વખત વાંચી લો એટલે તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જશે. ઓકે, આ ભરતી કોના માટે છે તો કે જુનિયર એન્જિનિયર, પછી મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, એમના માટે છે. ઓકે, તો આના સિવાય અમુક ભરતી રેલવે દ્વારા આવેલી છે, તો એના બી આપણે વિડીયો બનાવી દઈશું એટલે તમને એ વસ્તુનો બી આઈડિયા આવી જાય કે એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય, 12th પાસ કેન અપ્લાય, એવી ભરતીઓ બી છે, એના વિશે બી આપણે વિડીયો બનાવશું એટલે મેક્સિમમ જે સ્ટુડન્ટ છે એનો લાભ લઈ શકે. ઓકે, તો થેન્ક યુ મિત્રો, કારણ કે વિડીયો તમે અત્યારે જોશો તો લગભગ 10 મિનિટની ઉપર થઈ ગયો છે. આપણે વધુ ડિટેલમાં માહિતી આપીશું તો ઘણો લાંબો થઈ જશે ને એટલી બધી ડિટેલ્સ અત્યારે જરૂર નથી, કારણ કે લોટ્સ ઓફ વિડીયોઝ યુટ્યુબ પર આના વિશે અવેલેબલ છે, ત્યારે તમે ડિટેલમાં જોઈ લેજો. ઓકે, પર્પઝ શું હતો કે આવી કોઈ ભરતી આવી ગઈ છે એના વિશે માહિતી પહોંચે એટલે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો. અને નવા હોય ચેનલમાં તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ છે આપણે આપણા વિડીયોઝ થ્રુ આપીએ છીએ. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.